બધી બહેનોને રેખા ગુંજારિયાના જય શ્રી કૃષ્ણ. કિચન ગેલેરી 1 2 3 માં બધી બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. બહેનો, આજે હું તમને શીંગમાંથી ફોતરા કાઢવાની સરળ અને સરસ મજાની ટિપ્સ આપવાની છું. તો જ્યારે આપણે શીંગને શેકી લેતા હોઈએ છીએ ત્યારે આપણે હાથથી ચોળીને આવી રીતે એને ફોતરા જુદા કરતા હોઈએ છીએ. અને જનરલી છે ને એ ફોતરા કાઢવા માટે આપણે સુપડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સુપડામાં શીંગ નાખી અને એને ઝાટકવાથી પણ ફોતરા જુદા થઈ જાય છે. પણ એ પદ્ધતિમાં ફોતરા તો જુદા થઈ જાય છે, પણ આજુબાજુ એટલો બધો કચરો થાય ને કે આપણું એક કામ વધતું હોય છે. તો અહીંયા હું તમને જે ટિપ્સ બતાવી રહી છું, વિડીયોમાં તમે જોઈ રહ્યા છો, એમાં એક જારો લેવાનો છે તળવા માટેનો, જે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. એમાં નાખી દેવાની છે આ શેકેલી શીંગ. અને પછી બસ જો જારાને આવી રીતે ઊંચા નીચું કરશો એટલે બધા જ ફોતરા છે એ નીચે નીકળી જશે. અને હાથની મદદથી પણ તમે આવી રીતે એમાં હલાવી અને ફોતરાને અલગ કરી શકો. મારા જારામાં સેજ કાણું એક હોવાથી એમાં કોઈ શીંગદાણો છે નીચે પડ્યો છે, બાકી એક પણ શીંગદાણો નીચે નીકળે નહીં. અને માત્ર શીંગમાંથી ફોતરા છે એ બહુ જ સરળ રીતે અને બહુ જ ઓછા સમયમાં અને આજુબાજુ ક્યાંય કચરો ના થાય એવી રીતે, આપણું કોઈ કામ પણ ના વધે એ રીતે શીંગમાંથી ફોતરા આ ટિપ્સથી અલગ થઈ જાય છે. જુઓ તમે, મેં શેકી છે પણ ખૂબ જ શાંતિથી, અને આ નવી રીતથી, નવી ટિપ્સથી મેં ફોતરાને અલગ પણ કર્યા છે. તો જુઓ તમને કેવું લાગે મારી આજની આ રીત અને મારી આ ટિપ્સ તમને કેવી લાગી, તમે મને અચૂક જણાવજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.